મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કોઠંબા પંથકમાં મુશળધાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કોઠંબામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। લુણાવાડાના સુવા ગામના નાયક ફળિયામાં કોતરના પાણી ઘૂસતા 8 મકાનો પાણીમાં ઘેરાયા। ભારે વરસાદના પગલે લુણાવાડા અને કોઠંબાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા, જેનાથી વાહન વ્યવહારને ભારે અસર થઈ। લુણાવાડા તાલુકાના સુવા, ભાટપુરા, વાવલિયા ગામે વરસાદી આફત વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા જ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન સુવા ગામના ગ્રામજનોની સતર્કતાથી નાયક ફળિયાના 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। सुबह से ही लुणावाड़ा पंथक में बारिश हो रही है, उसके कारण सुआ गांव में जो कोतर है उसमें पानी आने के कारण ओवरटॉपिंग हुआ है। उसके कारण नायका फड़िया में से 8 से 9 घरों का टेम्पोररी शिफ्टिंग हुआ है। 28 लोग हैं, साथ में उनके पशुओं को शिफ्टिंग करके उनकी व्यवस्था करवा में आएगी। तो वरसादना लीधे सुआ गाम छे લુણાવાડાના, તો અહીંયા વધારે જો કોતરમાં પાણી આવ્યા છે, આનાથી અમારા જો સુવા ગામ છે આ રોડ ઉપર બે રસ્તાઓ છે, આ ઉપર ઓવરટોપિંગ થઈ ગઈ છે અને કટ ઓફ થઈ ગયા છે। અને હવે ગામ કેમ કે ઉપરના વિસ્તારમાં છે, તો ગામમાં કઈ પ્રોબ્લેમ નથી, પણ આ નીચેની રોડ બંધ થઈ ગઈ છે, આ માટે ગામ થઈ ગયા છે કટ ઓફ। અને બીજા અહીંયા નીચાણના વિસ્તારમાં કરીબ 8-9 ઘર છે, ત્યાંના 25 જેવા લોકો અને પશુઓને પણ શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા છે। મહીસાગરના લુણાવાડા અને કોઠંબા પંથકમાં ધોધમાર વરસાદ। ઉપરવાસમાં ભારે વરસાદથી પાનમ નદીમાં નવા નીર। પાનમ નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશખુશાલ। લુણાવાડા શહેર માટે પીવાના પાણીની સમસ્યા ટળી। મહીસાગર જિલ્લામાં વરસાદથી નદીઓમાં પાણીની જંગી આવક।